વ્યાપ વધતા સાયબર ક્રાઇમને લગતા ગુનાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે। ત્યારે સાયબર ગઠિયાઓની દરરોજ બદલાતી મોડસ ઓપરન્ડી સામે લોકોને જાગૃત કરવા સાયબર ક્રાઇમ શાળા કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે, જેમાં વિદ્યાર્થીઓની મદદથી અલગ અલગ ગુનાની મોડસ ઓપરન્ડી શું છે, તેનાથી સાવચેત રહેવા માટે શું કરવું અને શું તકેદારી રાખવી તે અંગેની જાણકારી સાયબર ક્રાઇમ સોશિયલ મીડિયામાં વિડીયો અને ગ્રાફિક્સ મારફતે આપશે, જેથી લોકો ગુના અંગે માહિતગાર થાય અને સાયબર ગઠિયાઓની જાળમાં ન ફસાય। અનંત યુનિવર્સિટી સાથે એક MOU પણ કરવામાં આવેલ હતા અને ભવિષ્યમાં આ પ્રકારના જુદા જુદા યુનિવર્સિટીઝ, લો કોલેજીસ તેમજ સ્કૂલ ઇન્સ્ટિટ્યુશન સાથે આપણે MOU કરીને એક અવેરનેસ કેમ્પેન ચાલુ કરવામાં આવશે અને મેક્સિમમ વધારામાં વધારે આમાં લોકો જોડાય જેથી વધારામાં વધારે લોકોનો ફાયદો થશે અને આપણે સાયબર ક્રાઇમથી બચી શકીએ એવા આપણે અવેરનેસનો ઝુંબેશ હાથ। દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ। ભાણવડ પંથકમાં દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડા પાડ્યા। 6000 લીટર દારૂ બનાવવાનો કાચો આથો ઝડપાયો। દરોડા કરતા 2 આરોપીઓ ફરાર થયા છે। પરડા ડુંગરના કાનમેરા વિસ્તારમાં દારૂની ભઠ્ઠી ચલાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવાની કવાયત શરૂ કરી છે। દ્વારકાના માલવાહક જહાજમાં આગ લાગી ગઈ। સુલતાન એ મદીના નામના જહાજમાં આગ લાગી હતી। મૂળ સલાયાનું માલવાહક જહાજ મકલા પોર્ટ પર આ બનાવ બન્યો છે। જહાજમાં સવાર તમામ ખલાસીઓનો બચાવ થયો હોવાની વાત સામે આવી રહી છે। તો યમનમાં દ્વારકાના માલવાહક જહાજમાં આગ લાગી હોવાના અહેવાલ છે। સુલતાન એ મદીના નામના જહાજમાં આગ લાગી છે। મૂળ સલાયાનું માલવાહક જહાજ છે। મકલા પોર્ટ પર આ બનાવ બન્યો। જહાજમાં સવાર તમામ ખલાસીઓનો બચાવ થયો છે। તો યમનમાં દ્વારકાનું આ માલવાહક જહાજ જ્યાં આગ લાગી ગઈ। સુલતાન એ મદીના નામના જહાજમાં આગ લાગી। મૂળ સલાયાનું માલવાહક જહાજ જે મકલા પોર્ટ પર તેમાં આગ લાગી ગઈ હતી, તેમાં સવાર તમામ ખલાસીઓનો બચાવ થયો છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે મુકુંદ મુકરિયા। મુકુંદ, આજે દ્વારકાનું માલવાહક જહાજ છે જેમાં આગ લાગી હતી, આ અંગે વધુ વિગતો શું આવી રહી છે? જી પંકજ, વાત કરવામાં આવે તો સલાયાનું વાહન છે તે યમનના મકલા પોર્ટ બંદર ખાતે હતું, ત્યારે તે વાહનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી। યમનના મકલા પોર્ટ પાસે જે માલ સામાન ભરેલું જે સલાયાનું વાહન છે તેમાં આગ લાગતા વાહન છે તે સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું। વાહનમાં સવાર તમામ ખલાસીઓ છે તેમનો પણ આ બાદ બચાવ થઈ ગયો હતો અને આ વાહન માલિક છે તે સુંભણિયા રોશનબેન નું આ જે જહાજ છે તે હોવાનું સામે આવ્યું છે અને હાલ જે વાહન છે તે સંપૂર્ણ બળીને ખાખ થયું છે। જી પંકજ। જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે।